નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો દ્વિતીય પરીક્ષા માટે જે ખાસ પ્રશ્નો પૂછાયા છે તે આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીના પ્રશ્નોની વાત કરીએ અને તેમાં પણ તમને જણાવી દઉં કે વિભાગ ડીમાં તમારે કયા કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાવાના છે જેનાથી તમે તમારી પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો. તો કે પ્રકરણ 2, 5, 6 અને 8 આટલા પ્રકરણમાંથી જ તમને વિભાગ ડીમાં પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે તમારે બીજા કોઈ પણ પ્રકરણમાંથી 3 ગુણના પ્રશ્નો આવે તે પાકા કરવાના નથી. ટોટલ વિભાગ ડી તમારો 12 ગુણનો હોય છે અને તમારે 4 પ્રકરણમાંથી તમને એ પ્રશ્નો જોવા મળશે. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા છે તે વાંચી લઈએ. પ્રકરણ 2 ની વાત કરીએ તો કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા. પ્રશ્ન 2 છે પ્રયોગના લક્ષણો. પ્રશ્ન 3 છે કે સહભાગી નિરીક્ષણ. પ્રશ્ન 4 છે કે દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ. પ્રશ્ન 5 છે કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો. તો અહીં આપણે 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિભાગ ડી માટે જોઈ લીધા. હવે વાત કરીએ પ્રકરણ 5ની તો કે સર્જનાત્મકતાનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 2 છે કે નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ. પ્રશ્ન 3 છે કે સર્જનાત્મકતાના સોપાનો. પ્રશ્ન 4 છે કે સંકલ્પનાઓની ઉપયોગિતા. તો અહીં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 પ્રશ્નો આપણે લીધા છે જે ખાસ તમારી પરીક્ષામાં પૂછાયા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ તમે ગમે તે તમારે પ્રશ્નો વાંચવા હોય તે વાંચી શકો છો, પરંતુ પહેલાં તમારે આટલા પ્રશ્નો વાંચી લેવાના છે જો તમે વિભાગ ડીની તૈયારી કરતા હોય ત્યારે. હવે વાત કરીએ પ્રકરણ 6ની તો પ્રકરણ 6માં પ્રશ્ન 1 છે સાંવેદનિક સ્મૃતિ. બીજું છે ટૂંકા ગાળાની સ્મૃતિ. ત્રીજો પ્રશ્ન છે વિસ્મરણ. તો અહીં પ્રકરણ 6માં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 જ પ્રશ્નો લીધા છે, એ પણ ખાસ પૂછાયા. સાંવેદનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને વિસ્મરણ આ પ્રશ્નો એવા છે જે પૂછાઈ ગયેલા છે ઘણીવાર અને આ વખતે પણ પૂછાયા છે. તો તમારી ખાસ એ પ્રશ્નો ઉપર નજર રાખવાની છે. પ્રકરણ 8ની વાત કરીએ તો પ્રકરણ 8માં પ્રશ્ન નંબર 1 છે કે સ્વવિકાસ. બીજો પ્રશ્ન છે વ્યક્તિત્વને અસર કરતા પરિબળો. ત્રીજો પ્રશ્ન છે રોસાર્કની શાહીના ડાઘાની કસોટી. અને ચોથો પ્રશ્ન છે સ્વના પ્રકારો વિશેની ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો આ પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો તમારે દરેક પ્રશ્નને એકવાર જરૂરથી વાંચી લેવા. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ ઈ માટે. માફ કરશો, અહીં આપણે ફરીથી વિભાગ ડી લખી નાખ્યું છે એટલે આપણે વિભાગ ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો વિભાગ ઈમાં કયામાંથી પૂછાશે તો પ્રકરણ 4, પ્રકરણ 6 અને પ્રકરણ 7માંથી તમને વિભાગ ઈમાં જોવા મળશે. ટોટલ 12 ગુણનો તમને વિભાગ ઈ જોવા મળશે. તેમાં તમારે કયા પ્રકરણ પૂછાશે તો કે 4, 6 અને 7. જો તમે દરેક પ્રકરણમાંથી પાકું કરો તો તમારે શું કામ આવે, એના કરતાં તમારે કયા પ્રકરણમાંથી વિભાગ ઈ માટે પ્રશ્નો પાકા કરવાના તો કે વિભાગ ઈ માટે પ્રકરણ 4, પ્રકરણ 6 અને પ્રકરણ 7માંથી જ પ્રશ્નો પાકા કરવાના છે. બીજા કોઈ પણ પ્રકરણમાંથી પાકા કરવાના નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને ખાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપું છું. જો તમારે સંપૂર્ણ રીતે દરેક પ્રશ્નોને વાંચવા હોય તો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ધોરણ 11ની મનોવિજ્ઞાનની નવનીતની લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે ધોરણ 11ના દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વાંચી શકો છો. જો તમારી પાસે નવનીત ન હોય તો તમે તે નવનીતનો ઉપયોગ કરીને વાંચી શકો છો, અથવા તો તમારી પાસે નવનીત હોય તો તમે તમારી નવનીતમાંથી વાંચી શકો છો, અથવા જો જે પણ વિદ્યાર્થીઓ પાસે ન હોય તેમને આ નવનીત કામ આવશે તો તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો. સ્વયં સંચાલિત ચેતાતંત્ર સમજાવો. બીજો પ્રશ્ન છે ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન છે જનીન તત્વો અને વર્તનની સમજૂતી આપો. પ્રકરણ 6ની વાત કરીએ તો પ્રકરણ 6માં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા 3 પ્રશ્નો લેવામાં આવ્યા છે. સ્મૃતિ અવરોધ એટલે શું, તેના પ્રકારો વિગતે સમજાવો. સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો. પ્રશ્ન 3 છે કે સ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6માં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્નો જોયા. ત્યારબાદ પ્રકરણ 7ની વાત કરીએ તો તેમાં કયા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણો ચર્ચા કરો. બીજો કયો પ્રશ્ન છે તો કે પ્રત્યાયનના કૌશલ્યો વિગતે સમજાવો. પ્રશ્ન 3 છે કે ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી અને વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રકરણની વાત કરી કે કયા પ્રકરણમાંથી તમારે પ્રશ્નો પૂછાશે અને કયા પ્રશ્નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા તે પણ લઈ લીધા. હવે જો તમારે સંપૂર્ણ નવનીતની PDF જોઈતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે. તો ત્યાંથી તમે સંપૂર્ણ નવનીતને વાંચી શકો છો અને તમારા પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો છો. બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો.